બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. કઈ કઈ? તો પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજી છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ત્રીજી મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. ચોથી ભારતમાં ગમે ત્યાં જ્યાં ઈચ્છા હોય ત્યાં વસવાટ કરવાની સ્વતંત્રતા. પાંચમી ભારતના કોઈપણ રાજ્યમાં ધંધો વ્યવસાય જે કરવો એ બધું કરવાની છૂટ એની સ્વતંત્રતા. અને છઠ્ઠી હરવા ફરવાની સ્વતંત્રતા. બરાબર, બધા સહેલા જ છે. હવે કયા હકનું સવિશેષ મહત્ત્વ છે? તો કે સ્વતંત્રતાના હકનું. કેમ? તમને એવું પૂછાય છે સવાલમાં કે બધા હકોમાં કયા હકનું સવિશેષ મહત્ત્વ ગણવામાં આવ્યું છે? શા માટે? તો સ્વતંત્રતાના હકનું. કેમ? તો કે ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે તથા લોકશાહીના સુચારુ સંચાલન માટે અને વ્યક્તિ તંદુરસ્ત જીવી શકે અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે આ હકનું સવિશેષ મહત્ત્વ છે. હવે એની બંધારણમાં શું જાહેરાત કરવામાં આવી છે? તો કે કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામપણે વર્તીને અને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. આપણી ઈચ્છા થાય એમ આપણે આપણી સ્વતંત્રતાનો ઉપયોગ ના કરી શકીએ. એ બી કાયદાને આધીન હોય. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી ધોરણે નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે. કાયદાને બધી છૂટ છે એવી બંધારણમાં સ્પષ્ટ થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. એટલે તમારે કઈ રીતે સ્વતંત્રતા ભોગવવાની છે એની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. તમને કેમ 18 વર્ષ પછી જ મત આપવાનો અધિકાર છે? કારણ કે ત્યારે તમે મેચ્યોર થઈ જાઓ થોડા ઘણા. લગ્નની ઉંમર છોકરાઓને કેમ 21 વર્ષ પછીની છે? એ બધા કાયદા બંધારણમાં ઘડેલા છે. કારણ કે છોકરાઓ ભણી લીધું હોય, કમાતા થઈ જાય ને, એ લોકોમાં જવાબદારીનું ભાન થાય. છોકરાઓમાં મેચ્યોરિટી હંમેશા પછી આવે. એટલે છોકરીઓની ઉંમર 18 વર્ષની છે અને છોકરાઓની ઉંમર 21 વર્ષની છે. એ બંધારણ એ જોગવાઈ કાયદા દ્વારા કરેલી છે. તમારે કમ્પલસરી જ્યાં સુધી તમને 18 વર્ષ ના થાય ત્યાં સુધી તમારે મા બાપનું બધું સાંભળવું પડે. વાણી સ્વાતંત્ર્યની છૂટ એનો મતલબ એવો નહીં કે તમે બેફામપણે વર્તો, કશું જ ના કરી શકો. તમને કેમ વ્હીકલ ચલાવવું હોય તો કેમ કાચું લાઇસન્સ 18 બેસે પછી જ આપે એ લોકો, 16-18 વર્ષ પછી જ? કારણ કે ત્યારે તમારામાં મેચ્યોરિટી આવે, તમને ખબર પડે. એ સિવાય તમે ચલાવો ને કંઈક થાય તો તમારા વતી જેના નામે વ્હીકલ હોય, મમ્મી કે પપ્પા જેના નામે, તમારાથી જે બી નુકસાન થયું, કોઈને વાગી ગયું હોય, કોઈ મરી ગયું હોય, તો તમારા મમ્મી પપ્પા જેલમાં જાય. એટલે બધી વસ્તુનું કાયદાએ સમજી વિચારીને સ્વતંત્રતા આપેલી છે. પછી જે ભારતીય નાગરિકને પોતાને વિચારીને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. તે લેખિત કે મૌખિક રીતે અભિનય થકી વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની એને છૂટ નથી. કેટલાક વ્યાજબી નિયંત્રણો બંધારણે મૂક્યા છે. કેમ? કયા? જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા. કઈ જાહેર વ્યવસ્થા? તો કે જાહેર શાંતિ, સુલેહ, સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં, અદાલતોએ તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય દ્વારા કાયદા ઘડવામાં આવ્યા છે. એટલે તમારી પર આમ છૂટ, પણ એની પર બી કાયદા ઘડ્યા છે જેથી કરીને તમે નિરંકુશ રીતે વર્તો નહીં. મૈત્રીપૂર્ણ રીતે વર્તવાનો, વિદેશ સાથેના સંબંધો. તમને અમુક જ વર્ષ સુધી વિઝા મળે, પણ તમારા ગ્રીન કાર્ડ અમુક વર્ષ સુધી તમે જવા આવી શકો. પછી 6 મહિના સુધી પછી તમારે જવું હોય ફરતી, 6 મહિનામાં ત્યાંથી તમારે પાછું આવી જવું પડે. પછી મહિનો રહીને પછી પાછા તમે જઈ શકો. એ બધા કાયદા ગવર્મેન્ટે આપણા માટે જ ઘડેલા છે.
તો જ એની પર નિયંત્રણો રહી શકે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે? ફક્ત ન્યાયતંત્રની. આ બધા જે આપણને છૂટ આપી એમાં પણ જે નિયંત્રણો ઘડ્યા એ બધી ઘડવાની સત્તા ફક્ત અને ફક્ત ન્યાયતંત્રની જ છે. ન્યાયતંત્ર જે કે એ બધાએ માનવું પડે. અખબારી સ્વાતંત્ર્યમાં જો હવે કઈ રીતે સ્વતંત્ર હતો કે તમે છાપામાં તમે જોજો, છાપામાં કોંગ્રેસનું છપાશે, ભાજપનું છપાશે, જે પક્ષનું જે છાપવું હોય ને એના વિરોધી પક્ષનું બધું છપાય તો છૂટ છે. પરંતુ તેની રીતે પછી આડેધડ કે જેમ ફાવે એમ ના કરાય તો એની પર પાછું નિયંત્રણ આવી જાય. એ લોકો બંધ કરાવી શકે. ન્યાયતંત્રને એની છૂટ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. આપણે કોઈ બી વસ્તુ અભિવ્યક્ત કરવી હોય તો એનો સમાવેશ અખબારી સ્વાતંત્ર્યના વિચારમાં થઈ જાય છે. અખબારી સ્વાતંત્ર્યના વિચારમાં અભિવ્યક્તિનો સમાવેશ થઈ જાય છે. હવે કયો કાયદો આવ્યો તો બાળકો માટે? તો કે 6 થી 14 વર્ષના સુધીના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત, એટલે મફત અને ફરજિયાત, નિઃશુલ્ક એટલે કોઈ પણ પૈસા નહીં લેવાના, અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. પ્રાથમિક શિક્ષણ કમ્પલસરી છે. હવે તો તમે જો આ પરમ દિવસે જે શિક્ષણ નીતિ ઘડાઈ એમાં બી બધા કાયદા બધા બદલાઈ ગયા. હવે તમારી શિક્ષણ નીતિ પાછી એમાં પણ બદલાઈ જવાની કે ભાઈ 10માનું છે પેપર છે એ લગભગ 2 ભાગમાં વહેંચાશે ને એવી રીતે 6 મહિને બોર્ડની પરીક્ષા 2 વાર લેવાશે. કેવી રીતે બધા કાયદાએ જાણે પછી આગળ તમે જે લાઈન પસંદ કરો એમાં તમારે એવું નહીં કે બધા સબ્જેક્ટ ભણવાના, તમારી પસંદગીનો વિષય તમે ભણી શકશો એમાં, એમ એવી રીતે. એટલે બધા કાયદા ધીરે ધીરે બદલાય છે. એટલે આ 2009માં ઘડાયો હતો કાયદો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે. એક જ મિનિટ બેટા. પછી ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા ન અપાય. હા બેટા. 66 પછી બીજો શું છે કે કોઈએ સાબિત નથી થયું તો ત્યાં સુધી એ ગુનો ના ગણાય. એને તમે ગુનેગાર ના ગણી શકો. જ્યાં સુધી ગુના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. આ બધા ફોજદારી કાયદાઓ છે કે જ્યાં સુધી ગુનાનું કૃત્ય સાબિત ન થાય ત્યાં સુધી ગુનો સજા થઈ શકે નહીં. પછી એક જ ગુના માટે એકથી વધારે સજા થઈ ના શકે. એણે અલગ અલગ ગુના કર્યા હોય ને તો એને અલગ અલગ પિનલ કોડ લાગે અને એના અનુસંધાનમાં અલગ અલગ સજા થઈ શકે. પણ એક જ ગુના માટે એકથી વધારે સજા ના થઈ શકે, એકથી વધારે વખત વ્યક્તિને. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત રાખી શકાય નહીં. ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ કરાવવાના કારણોની જાણકારી ના થાય ત્યાં સુધી એને કસ્ટડીમાં રાખી શકાય નહીં, એટલે એને જેલમાં ના પૂરી શકાય. કોઈ આપણે કમ્પ્લેન કરી તો તરત આપણે એ વ્યક્તિને જઈને પકડીને જેલમાં નથી પૂરી દેતી પોલીસ. પહેલાં એના ખિલાફ સબૂત શોધવા પડે, કંઈક ચાર્જશીટ દાખલ કરવી પડે, પછી અદાલતમાં એ રજૂ કરવું પડે કે અમારે આની તપાસ માટે પકડવો છે એમ. તો વધુમાં વધુ 72 કલાક સુધી એ લોકો તપાસ માટે પકડી શકે. એવો બી કાયદો છે એમ કે એ લોકોને તપાસ માટે લઈ જઈ શકે. પસંદગીની વકીલની સલાહ લેવા અને પછી ધારો કે કોઈના વિરુદ્ધ કેસ કરે તો સામેવાળી વ્યક્તિ બી વકીલ રોકી શકે, એમાં એનો બચાવ પક્ષ બી રજૂ કરી શકે. ભલે એણે ગુનો કર્યો છે કે નથી કર્યો પણ એનો વકીલ રોકી શકે. એને બચાવ પક્ષમાં જે બી કરવું એ કરી શકે, એના માટે ઇનકાર કરી શકાય નહીં. કસ્ટડીમાં રખાયેલા દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. એટલે ધારો કે કોઈ વ્યક્તિને પકડી લીધો પણ હજી એનો ગુનો સાબિત નથી થયો તો 24 કલાકની અંદર જ એને કોર્ટમાં રજૂ કરવો પડે એકવાર. પછી ત્યાં ન્યાયાધીશ જે પ્રમાણે કે એ પ્રમાણે કરે એ લોકો, પણ 24 કલાકમાં જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી દેવો પડે.
મેજિસ્ટ્રેટની પરવાનગી વિના, એટલે જજ કે નહીં ત્યાં સુધી કોઈને કસ્ટડીમાં રાખી શકાય નહીં. પ્રતિબંધિત અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલો હોય તેવી વ્યક્તિને ઉપરોક્ત બાબતો લાગુ પડતી નથી. એટલે પ્રતિબંધક અટકાયત ધારો એટલે શું કે કોઈ ગુનાહિત કૃત્ય કરવાનું છું એવી સંભાવના, ધારો કે આપણા દેશમાં આતંકવાદી હુમલો થવાનો છે એવી સંભાવના છે અને એમને કોઈ વ્યક્તિ પર શક છે તો એ લોકો પકડી શકે. એ લોકો માટે આ કાયદો લાગુ પડતો નથી. સમજ પડી? નિવારક અટકાયત ધારો છે ને, પ્રતિબંધિત અટકાયત, એ હેઠળ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકાય. એના માટે ઉપરના જે મેં નિયમો સમજાવ્યા, કોઈ નિયમ લાગુ પડી શકે નહીં. કયા નિયમ? તો કે જ્યાં સુધી ગુનો સાબિત થાય નહીં ત્યાં સુધી એને ગુનેગાર ના ગણાય. પછી કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધારે સજા ના કરી શકાય. પછી આમાં જે કાયદો એવો છે ને કે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે, એ કાયદો લાગુ પડતો નથી. પ્રતિબંધિત અટકાયત ધારા હેઠળ આ તમને પૂછાય જ છે પરીક્ષામાં કે નિવારક અટકાયત કે પ્રતિબંધિત અટકાયત ધારો એટલે શું? તો એ શું? તો કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં રૂપે તેની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. ધરપકડનો હેતુ શું છે કે શિક્ષા કરવાનો નથી કે એને પકડીને તમારે સજા નથી કરવાની, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાવાતી વ્યક્તિને આમાં નિયમ છે પાછો કે 3 મહિનાથી વધુ સમય સુધી તમે એને રાખી ના શકો. 3 મહિના સુધી તમે પકડી શકો, રાખી શકો કે ભાઈ આ કૃત્ય કરશે એના અનુસંધાનમાં. પણ પછી જો એ સાબિત ના થાય તો 3 મહિનાથી વધારે સમય સુધી તમે એને અટકાયતમાં રાખી શકશો નહીં. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકે છે કે કેટલા સમય સુધી અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. મુદ્દત છે આમાં 3 મહિનાની, તે છતાં પણ રાજ્ય સરકાર એની રીતે નક્કી કરી શકે કે એમને કેટલા સમય માટે આ લોકોને રાખવા છે આ નિવારક અટકાયત ધારા હેઠળ અથવા તો પ્રતિબંધિત અટકાયત ધારા હેઠળ. સમજ પડી આટલું તમને લોકોને? હવે આગળનો છે શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે શું કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિનું શોષણ કરી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહિત સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયા છે. કયા હક દ્વારા? તો કે શોષણ વિરુદ્ધના હક દ્વારા. શું સિદ્ધ થયું છે? તો કે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિનું શોષણ કરી શકે નહીં. હા બેટા, આમાં કઈ ખબર ના પડી શોષણ વિરુદ્ધનો. હજી તો હું સમજાવવાનું તો ચાલુ કર્યું મેં. હા, એટલે હું તારું શોષણ ના કરી શકું. સમજ પડી ગઈ? કોઈ પણ રીતે ઇમોશનલી કે પૈસાથી કે કોઈ પણ રીતે બ્લેકમેલ કે શોષણ ના કરી શકું. હવે હું તમને વ્યવસ્થિત સમજાવું છું. જે આ હક દ્વારા સિદ્ધ થાય છે, જો મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ કે બળજબરીથી, દાસ એટલે કોઈને આપણે ગુલામ ના બનાવી શકીએ. સમજ પડી? આપણે હાથ નીચે કોઈ નોકરી કરી એનો મતલબ એવો નથી કે આપણો ગુલામ થઈ ગયો કે એને ગમે તેમ તમે વેટ કરાવી દો. આપણે ત્યાં કોઈ કામવાળા કામ કરવા આવે તો એનો મતલબ એવો નથી કે તમે લોકો તમારી ઈચ્છા થાય એ મુજબ એને હેરાન પરેશાન કરો કે બળજબરી કરો. એ શોષણ વિરુદ્ધનો હક થયો. એ શિક્ષાપાત્ર ગુનો બને છે. પછી મજૂરી, ખબર છે ને, 14 વર્ષથી નીચેના બાળકને મજૂરી નહીં કરાવવાની, એ ગુનો છે. એ મજૂરી તમે કરાવી ના શકો. સમજ પડી ગઈ? આ શોષણ વિરુદ્ધનો અધિકાર થયો. દાસત્વ, બળજબરી, બાળમજૂરી, વેઠ પ્રથા અને કોઈ પણ વેપારમાં કોઈને ગુલામ બનાવવાનું, એમ એ બધું પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો બને છે. અનૈતિક હેતુઓ માટે બાળકોનો કે સ્ત્રીઓનો વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરી,
અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથા, એટલે વેઠ કરાવવાનું એમ, કોઈ જોડે કામ કરાયા જ કરો એમ, વેઠ કરાયા કરો, એ બધું ફરજિયાતપણે શિક્ષાપાત્ર ગુનો છે કે ઓછું વેતન આપવું, બળજબરી કરવી, બધું. 14 વર્ષથી નીચેના, જો આવ્યું ને 14 વર્ષથી નીચેના કોઈ એક જ મિનિટ હો બેટા, 14 વર્ષથી નીચેના નાની ઉંમરના કોઈ પણ બાળકને કયા કામ, તો કોઈ કારખાના, ખાણ ખીણમાં એમ કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં. એટલે તમારે એવું નહીં સમજવાનું કે તમારા મમ્મી પપ્પા તમને ઘરમાં કામ કરવા છે, તમારી જોડે મજૂરી કરાવે છે, એ તો તમે કરી શકો, એટલે પછી એમાં તમારે આનાકાની નહીં કરવાની. આ બધા કામો કે જે તમારે બહાર જઈને કરવાના છે, કે કારણ કે તમને લોકો 6 થી 14 વર્ષની ઉંમર, એક તો એ ભણવાની ઉંમર હોય, છોકરાઓમાં મેચ્યોરિટી હોય નહીં, સામેવાળી વ્યક્તિ તમારા લોકોનો કઈ રીતે શોષણ કરે તમને ખબર જ ના હોય, તમને પૂરતા પૈસા આપે પણ નહીં, સમજ પડી? એટલે પછી થાકીને બંધારણે આ કાયદો ઘડ્યો છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. સમજ પડી? સેવા લેવાનો શબ્દ વાપર્યો. તમે તમારા ઘરે કામ કરો એ તમે સેવા કરી કહેવાય. વેતન વિનાનું કામ એટલે સેવા કહેવાય. સમજ પડી? એટલે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના અથવા કોઈ સવેતન પણ હોઈ શકે. કદાચ તમે બહુ સરસ કામ કર્યું તો મમ્મી પપ્પા તમારી પર ખુશ થઈને તમને કહે લે હું તને 10 રૂપિયા આપું, તું ચોકલેટ લઈ લેજે, કે ચોકલેટ આપે તો એ તમને સવેતન કહેવાય. સમજ પડી? પણ તમે કરી સેવા કહેવાય, મજૂરી કરી ના કહેવાય. ખબર પડી ગઈ ને શોષણ વિરુદ્ધનો હક? હવે કે ફરીથી સમજાવું? ચલો, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. હવે ધાર્મિક સ્વાતંત્ર્ય હા તો હું ફરીથી સમજાવું. ચલો, જો શોષણ વિરુદ્ધનો અધિકાર એટલે કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ રીતે શોષણ ન થાય તે માટે બંધારણમાં શોષણ વિરુદ્ધના હકનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા મુજબ મનુષ્યને વેઠ પ્રથા, વેપાર, દાસત્વ કે બળજબરીથી કરાવવામાં આવતી મજૂરી પર પ્રતિબંધ છે. બાળકો કે સ્ત્રીઓનો વેપાર, બાળમજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વગરની મજૂરી અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. 14 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, જોખમી જગ્યાએ, ખાણમાં એટલે ખીણમાં અંદર ઉતારે એમ, એવી રીતે બાંધકામ, ગેરેજ, હોટલ, લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કામમાં રાખી શકાશે નહીં. તે બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. એની નીચે લીટી કરી નાખજો કે કયા કાનૂન હેઠળ, તો કે બાળમજૂરી કાનૂન હેઠળ. હવે શેમાં કરી શકે? 14 વર્ષથી નાના બાળક, 14 વર્ષના બાળક હોય તો એ શેમાં સેવા આપી શકે? તો કે કોઈ પણ રાજ્યના જાહેર હેતુ માટે, લશ્કરી સેવા માટે, રાષ્ટ્રીય ફરજો માટે, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે, એટલે કોઈ પણ ઉંમરની વ્યક્તિ પાસે, એટલા બાળકોની વાત નથી, સમજ પડી? વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. હમણાં ખબર છે આતંકવાદનું બધું ચાલતું હતું, આ બધું થયું, કોરોના થયો, તો જો MBBS ભણતા હોય એ લોકોને પણ ફરજિયાત કોરોના માટે લઈ લીધા. કેમ? ગવર્મેન્ટે કાયદો બનાવી દીધો, એ લોકોને જરૂર હતી ડૉક્ટર્સની, એટલે એ લોકોને 3-4 દિવસની ટ્રેનિંગ આપી દીધી ને કમ્પલસરી રાખવા પડ્યા. એવી રીતે હમણાં આ ચીનનું ને એ બધું બોર્ડરમાં સૈનિકોની જરૂર ને એ બધું હતું, તો હમણાં 2-3 મહિના પહેલાં એ પણ કાયદો આવ્યો હતો. ખબર છે કે કોઈ પણ 18 વર્ષથી ઉંમરનો વ્યક્તિને સેનામાં જોડાવવું હોય તો સેનામાં જોડાઈ શકશે એમ. એ લોકોએ અમુક નિયમ બનાવે એ થવા જોઈએ, પણ જે પહેલાં જે કડક નિયમ હતા એના બદલે જોડાઈ શકશે, કારણ કે દેશને એની જરૂર હતી.
તે લોકો ફરજિયાત પણ બોલાવી શકે આવી રીતે, અને આપણે જવું પડે, કારણ કે આપણા દેશના, આપણા રાજ્યના હિતમાં કરવાનું છે એ કામ. એમાં આપણે ના પાડી શકીએ. હવે ધાર્મિક સ્વતંત્રતાનો હક. કોઈ પણ વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળવાની, ધર્મનો પ્રચાર કરવાની, ધર્મની સભા ભરવાની, સરઘસ કાઢવાની બધાની છૂટ છે, પણ નિયમ મુજબ. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાની મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન હોય તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. દરેક હક આપેલા છે આ 6 એ 6, પણ એમાં પણ બંધારણે કાયદા ઘડેલા છે, એના વિરુદ્ધનું કરી શકાય નહીં. ધાર્મિક એક મિનિટ ધાર્મિક ક્રિયાકાંડો કરી શકે, પ્રાર્થના પૂજા કરી શકે, એ બધાનો અધિકાર આપેલો છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ નથી, બરાબર? એવું નથી કે ભાઈ આપણે અમદાવાદમાં તો આ જ ધર્મ પાળવાનો, કે ગુજરાત રાજ્યમાં તો આ જ ધર્મ પાળવાનો, એવું નથી. તમે જોજો દરેક જગ્યાએ દરેક ધર્મના લોકો વસે છે, અને પોતાની રીતે દરેક ધર્મનો પ્રચાર પ્રસાર ને એ બધું કરી શકે છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે બધું મોકૂફ રાખ્યું છે, તો એ બધા એ વસ્તુ માન્ય ગણવી પડે, બરાબર? કારણ કે આપણા હિત માટે જ છે. તમે કરો, આ ગણેશ ચતુર્થી કરો કે નવરાત્રિ કરો, તો ટોળા બધા ભેગા થાય તો કોરોના એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલો ફેલાઈ જાય. એમાં ગવર્મેન્ટને કેટલી તકલીફ પડે, એ લોકો હોસ્પિટલો ક્યાંથી લાવે, કે પેશન્ટને બી કેટલી તકલીફ પડે. ડૉક્ટરની પાસે ટાઈમ જ ન હોય તો તમને તપાસે કેવી રીતે? સમજ પડી? એટલા માટે અત્યારે નિયમ ઘડેલા છે, ને આપણે એનું પાલન કરીએ તો સારું, આપણા માટે જ છે એ વસ્તુ. એટલે ભારતના રાજ્યએ પોતાને કોઈ ધર્મ નથી, કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાના આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. ધાર્મિક હેતુ માટે સંસ્થાઓ સ્થાપવાની પણ છૂટ છે. તમે જોજો દરેક ધર્મની સંસ્થાઓ હોય. અત્યારે આવું કોરોના કે કોઈ પણ મુશ્કેલી આવે તો દરેક સંપ્રદાયના લોકો એ લોકોના સમુદાયમાંથી દાન આપે છે, બરાબર? એટલે દરેકને સમુદાય સ્થાપવાની છૂટ છે, અને એનો વહીવટ પણ એ લોકો એમની રીતે કરી શકે છે. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચાલે જે બી સ્કૂલ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ જે બી સ્કૂલ હોય ત્યાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. નહીંતર એ ધર્મ પ્રત્યેની અવગણના થઈ ગઈ. એક ધર્મનું શિક્ષણ આપે ને બીજા ધર્મનું શિક્ષણ ના આપે તો એ બીજા ધર્મ પ્રત્યેની અવગણના કહેવાય. એટલે કોઈ પણ ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની પણ ફરજ પાડી શકે નહીં. તમે સ્કૂલમાંથી કે ભાઈ આ ધર્મનું સરઘસ નીકળવાનું, તમારે કમ્પલસરી જોડાવાનું છે, ના કે એની પાસે હક નથી. એ આપણી પર છે. આપણી ઈચ્છા થાય એ પ્રમાણે આપણે આપણો ધર્મને પાળી શકીએ છીએ. એમાં 18 વર્ષ સુધી તો આપણા મમ્મી પપ્પાનો જ ધર્મ આપણે પાળવો પડે કમ્પલસરી. પછી તમારી ઈચ્છા થાય તો તમે ધર્મ પરિવર્તન કરી શકો, કે 21 વર્ષ પછી કરી શકો, પણ ત્યાં સુધી તો તમારે તમારો જે ધર્મ હોય એના જ નિયમને બધું લાગુ પડે. ચલો બધા હવે ચોપડો ને પેન કાઢો બેટા, ફટાફટ ચોપડો ને પેન લઈ આવો. પાણી લીધું આંટી, તમે જે આગળના સવાલ લખાયા હતા ને એના જવાબ તમે લખાવાના હતા. હા, એ લખાવાની હતી, પણ હજી અત્યારે બધા છે નહીં ને એટલે જવાબ હું લખાવતી નથી. અત્યારે હું આગળ સવાલો લખાવું છું. અત્યારે જે સવાલો લખાવું ને બધાના જવાબ તમારે લખીને આવવાના છે. એવા નાખો માઉસ બધે ફરો કરે છે. આંટી હવે એક્ઝામ કરે છે, આપણે તો એક્ઝામ નથી લેતા. કોણ, હું? હા હા, તો હવે ચાલુ કરીએ આપણે બકા.
તો ઉતાવળ છે પણ બરાબર, ચલો બધા ચોપડો ને પેન લઈ લો. તને કોઈ પૂછે ના સાચી વાત છે, એની એક્ઝામ લો તમારે રોજે રોજનું મોડે થઈ જાય. તમારે હમણાં બેટા સ્કૂલની એક્ઝામ ને એ બધું ભણવાનું હતું ને એટલે હું નહોતી લેતી. હવે હું તમને કહી દઉં કે આવતા શનિવારે હું કઈ એક્ઝામ લઈશ, બરાબર? મેમ 10 નંબર થી કન્ટિન્યુ નંબર આપવાનો ને, હા બેટા, નંબર કન્ટિન્યુ. અને પેલી જગ્યા છોડવાની એની પહેલામાં જેમ ના 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 છોડાતા ના 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 હા, એ હું લખાઈશ તમને. આવતા શનિવારે આપણે આ પાઠ જેટલો ચાલશે ને એની પરીક્ષા લઈ લઈશું, બરાબર? આવતા શનિવારે કે રવિવારે. હા, આ પાઠ જેટલો ચાલશે ને એની પરીક્ષાઓ લઈ લઈશ. લગભગ હકો બધા આજે લઈ લો ને, હકોને બાકી ફરજો સુધી પતી જશે. ફરજો સુધીની પરીક્ષા આવશે, બરાબર? કારણ કે મંગળવારે એક લેક્ચર આવશે ને એમાં આપણે ફરજો સુધી પતી જશે. અને ત્રીજા પાઠની એક્ઝામ ત્રીજા પાઠની આપણે બાકી છે. હા હા, કંઈ નહીં, આવતા શનિવારે તો આ રાખો, પછી આપણે ત્રીજા પાઠની લઈએ. હા, એના સવાલો હું તમને આપી દઈશ ત્રીજા પાઠના. જો આવતા શનિવારે આપણે મૂળભૂત ફરજો સુધીની, એટલે 69મું પાનું છે ને, મૂળભૂત ફરજો પતે છે ત્યાં સુધીની આ પાઠની પરીક્ષા લઈશું આવતા શનિવારે, બરાબર? અથવા તો રવિવારે. શનિવારે હું ભણાવીશ તો આગળ ચાલશે, તો પછી રવિવારે એ તમારે કન્ટિન્યુ રાખવાનું જોડે. આંટી હા બેટા, આપણે સ્વતંત્રતાના હકમાં પહેલો સવાલ આવ્યો હતો ને, હા બસ એમાં એક સવાલ મેં લખાયો હતો, તમે લખ્યો તો? બંધારણ દ્વારા ભારતના નાગરિકોને કયા 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે? લખાઈ દીધો છે. હવે આગળનો સવાલ. જગ્યા છોડવાની, ના ના ના, એનો તો જવાબ તમારે લખવાનો જ હતો. એ તો મેં તમને કીધું તું લખવાનું. હવે આગળનો સવાલ પકડો. બંધારણ દ્વારા બંધારણ દ્વારા કયા હકનું સવિશેષ મહત્વ છે? શા માટે? મેમ ફરીથી બોલો ને. બંધારણ દ્વારા કયા હકનું સવિશેષ મહત્વ છે? શા માટે? આજથી બધા સાથે જ લખવાના છે કે જગ્યા છોડી દે? ના, બધા સળંગત લખવાના છો બેટા. તમારે જગ્યા છોડવી હશે ને તો પાછું તમને ખ્યાલ નહીં આવે. અમુક મોટા છે, અમુક નાના છે, એટલા માટે આ સળંગત લખજો. આગળનો સવાલ. સ્વતંત્રતાના હક માટે શેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે? જો તમારી જોડે ચોપડી હોય ને તો તમે કહેતા હોય તો હું તમને જવાબનો ટીક પણ કરાવી દઉં, મને એનો બી વાંધો નથી. ચોપડી હોય તો નહીંતર તમે શોધીને લખશો ને લાઈનસર, એક એક લીટીમાં જ છે બધા. પ્રાથમિક શિક્ષણ મેળવવાના પ્રાથમિક શિક્ષણ મેળવવાના મૂળભૂત અધિકાર વિશે સમજાવો.
નિવારક અટકાયત કાઉન્સમાં શું લખજો આંટી ફરી બોલો ને. નિવારક અટકાયત કાઉન્સમાં લખજો પ્રતિબંધિત અટકાયત ધારો કૌંસમાં શું લખીએ? પ્રતિબંધિત અટકાયત ધારો ચોપડી ખોલીને બેસો ને તો તમને ખબર પડશે. વિશે લખો. આગળનો સવાલ. ગુના સમયે શું આંટી? ગુના સમયે કોઈ ગુનો આપણે કર્યો હોય એમ ગુના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય ગુના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તે માટે કાયદામાં કઈ જોગવાઈઓ કરેલી છે? મેં તમને હમણાં સમજાવ્યું હતું ને? કાયદામાં કઈ જોગવાઈઓ કરેલી છે? હમણાં મેં તમને સમજાવ્યું ને કે ભાઈ એને સજા ના થઈ શકે 24 કલાક એ બધું લખવાનું છે એમાં. આગળનો સવાલ શોષણ વિરુદ્ધનો અધિકારનો મુખ્ય ઉદ્દેશ શું છે? મેમ ફરીથી બોલી જાઉં. શોષણ વિરુદ્ધના અધિકારનો મુખ્ય ઉદ્દેશ શું છે? કયો છે અથવા તો શોષણ વિરુદ્ધના અધિકાર મુજબ કયો ગુનો આંટી એની પહેલા શું બોલ્યા? કયો ગુનો પહેલા? શોષણ વિરુદ્ધના અધિકાર મુજબ કયો ગુનો શિક્ષાપાત્ર શોષણ વિરુદ્ધના અધિકાર મુજબ કયો ગુનો શિક્ષાપાત્ર ગુનો બને છે? આગળનો સવાલ નાના બાળકોને જોખમવાળી નોકરીમાં શા માટે રાખી શકાય નહીં? નાના બાળકોને જોખમવાળી નોકરીમાં શા માટે રાખી શકાય નહીં? આગળનો સવાલ બાળ મજૂરી બેટા લખવા માંડ. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ કયા ગુના
શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ કયા ગુના શિક્ષાપાત્ર ગુના ગણાય છે? આગળનો સર, શોષણ વિરુદ્ધના અધિકાર મુજબ કઈ સેવાઓ અધિકાર મુજબ કઈ સેવાઓ ફરજિયાતપણે આંટી આવી ગયો. હા બેટા, કઈ સેવાઓ ફરજિયાતપણે વેતન વિના કે સવેતન હોઈ શકે? ફરજિયાતપણે વેતન વિના કે સવેતન હોઈ શકે? બેટા તું અત્યારે આવ્યો છો ને, એટલે તું અત્યારે હવે જે સવાલ લખાવો છો ને એ સવાલ લખવા માંડજે. પછી હું પેલો રેકોર્ડિંગનો વિડીયો મોકલું ને આખો જોઈ લેજે. પછી તને જે ના સમજ પડે ને તો મને પૂછી લેજે. આંટી વેતન વિના પછી કે સવેતન હોઈ શકે? આગળનો સવાલ, શોષણ વિરુદ્ધનો અધિકાર સમજાવો એટલે બધું ફરીથી લખી કાઢવાનું. આગળનો સવાલ, શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે. આગળનો, બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવો. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવો. આગળનો સવાલ, નાના બાળકોને જોખમવાળી નોકરીમાં રાખી શકાય નહીં. નાના બાળકોને જોખમવાળી નોકરીમાં રાખી શકાય નહીં, સમજાવો. ધાર્મિક સ્વાતંત્રતાનો હક સમજાવો. મેમ તમારો વિડિયો ઓફ છે. એ ના, ધાર્મિક સ્વાતંત્રતાનો સિદ્ધાંત સમજાવો. ધાર્મિક સ્વાતંત્રતાનો હક સમજાવો. આંટી કેટલા છે?
ચલો લખો આગળનો. બસ પતી ગયું આપણે સાંસ્કૃતિક. આગળનો લખો સવાલ. તમારી પડોશમાં કોઈ એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, પરંતુ તે હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છે છે, તો તે કુટુંબને તમે શું માર્ગદર્શન આપશો? તો તે કુટુંબ, એક મિનિટ હું ફરીથી બોલું છું. તમારી પાડોશમાં એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, તે હવે હિન્દુ ધર્મ સ્વીકારવા ઈચ્છે છે, તો તે કુટુંબને તમે શું માર્ગદર્શન આપશો? એ લોકો તમને પૂછવા આવે તો તમારે શું કહેવાનું? તો એના માટેની શું પ્રોસિજર હોય? તો કે સ્વતંત્રતાનો હક છે એટલે હિન્દુ ધર્મ પાળી શકે. પણ કેવી રીતે? તો કે જિલ્લા કલેક્ટરની ઓફિસમાં પહેલાં એના માટે અરજી કરવી પડે, પછી એ ધર્મ પરિવર્તનની કાર્યવાહી પૂર્ણ કરે, પછી એ હિન્દુ ધર્મ અપનાવી શકે. પણ મેમ એ તો આપણે નક્કી કરવાનું ને કે આપણે કરવો છે કે નહીં. તો આપણે એમની પરમિશન કે એટલે એવું કેમ બધું કરવું પડે? એ પૂછવા આવે આપણને કે મારે હિન્દુ ધર્મ અપનાવવો છે તો હું શું કરું એમ. કોઈ બીજા ધર્મના લોકો તમને પૂછવા કે મારે તમારો ધર્મ અપનાવે છે શું કરવાનું? તમે કીધું ને કે ત્યાં આગળ ઓલું કલેક્ટર કચેરીમાં અરજી કરવી પડે. એવું કેમ? તો ગણતરી કેવી રીતે થાય કે કઈ કઈ કાસ્ટના કેટલા લોકો વસે છે એટલા માટે એ કમ્પલસરી છે. એટલે આગળનો સવાલ. તમારી સોસાયટીમાં રહેતી કોઈ વ્યક્તિ તમારા પિતાને મારવાની વારંવાર ધમકીઓ આપે છે, તમારા પિતાને મારવાની વારંવાર ધમકીઓ આપે છે, તો તમે તમારા પિતાને બચાવવા શું કરશો? તો શું કરવાનું? મેં તમને ના કીધું પહેલાં FIR એટલે ફર્સ્ટ લેખિત ફરિયાદ નોંધવી પડે. પછી તમે એ લેખિત ફરિયાદ આપી દો ને પછી પોલીસ તપાસ કરે. એમને એવું લાગે કે ના સાચી વસ્તુ છે આ, તો સાવચેતીના પગલાં રૂપે ગુના નિવારક અટકાયત ધારો, પ્રતિબંધિત અટકાયત ધારો, મેં કીધું નહીં સંભાવના છે કે આ નુકસાન પહોંચાડશે તો એની એ પ્રમાણેની ધરપકડ કરી શકે. લખો આગળનો સવાલ. આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવાર સભાનું આયોજન કરવા ઈચ્છે છે, જાહેર સભા જે ભરાય ને એ સભાનું આયોજન કરવા ઈચ્છે છે, તો તે શું કરશે?
તો શું કરશે? તો કે સ્વતંત્રતાના કાયદા મુજબ એ સભા ભરી શકે, પરંતુ પહેલાં શું કરવું પડે? એમણે પોલીસ સ્ટેશનમાં પરવાનગી મેળવવી પડે. આ રોડ ઉપર બી જે સભાને બધું નીકળે, સરઘસને બધું, પણ પહેલાં એ જે તે એરિયાની જે પોલીસ સ્ટેશન હોય ત્યાં આગળ મંજૂરી લેવી પડે. અને સાથે સાથે તે જાહેરમાં શાંતિ, સુલેહ અને સલામતીનો ભંગ ન કરી શકે, એવી રીતે સભાનું આયોજન કરી શકે. લખો આગળ. તમારા રહેણાંક વિસ્તારમાં, એટલે તમે રહો છો એ વિસ્તારમાં, બાળ મજૂરી થતી હોય અને તે અટકાવવી હોય તો તમે શું કરશો? આંટી કેટલા બાકી છે? બેટા 2-5 મિનિટ જ. જો આમાં શું લખવાનું? તો ધારો કે તમને ખબર પડે કે તમારી આજુબાજુ કોઈ બાળ મજૂરી કરે છે, તો તમારે પહેલાં શું કરવાનું કે ભાઈ તમે એ જે એની જોડે બાળ મજૂરી કરાવતું હોય ને એને જઈને તમારે પહેલાં સમજાવવું પડે કે ભાઈ આ શિક્ષાપાત્ર ગુનો છે, તમે એની જોડે મજૂરી કરાવવાનું બંધ કરી દો. જો એ બંધ કરી દે તો કોઈ વાંધો નહીં, પણ જો એ બંધ ના કરે, એક જ મિનિટ બેટા, પણ જો એ બંધ ના કરે તો પછી આ શિક્ષાપાત્ર ગુનો બની જાય. સમજ પડે? એને દંડ ને સજા થઈ શકે. બોલ બેટા હવે. પણ આંટી ધારો કે જે બાળક જે મજૂરી કરાવતો હોય ને એને કરવું જ હોય તો પછી કઈ તો ના કરાય, ના કરાય. એ એની નિર્ણય એની જાતે તો લઈ જ ના શકે. 18 વર્ષની નાની ઉંમરના કોઈ પણ બાળક એનો નિર્ણય એની જાતે ના લઈ શકે. ગવર્મેન્ટમાં કાયદો છે, ફરજિયાત. નિધર તમે ગરીબ માણસ હોય એને જોબ કરવી હોય નાના છોકરાને તો ના કરી શકે. ના, એના મમ્મી પપ્પા કરે, કારણ કે બાળકો માટે તે લોકોએ ફરજિયાત શિક્ષણ ફ્રી બનાવ્યું જ છે. ત્યાં એ લોકોને જમવાની બી એ લોકો વ્યવસ્થા કરી દે છે. તો પછી બાળક ભણવા તો જઈ શકે ને. ભણવાની ઉંમર છે 6 થી 14 વર્ષ, એટલે મજૂરીની ઉંમર નથી. માટે આગળનો સવાલ. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. આ લખી કાઢજો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો સમજાવો. એ સાવ સહેલું છે, તમે વાંચશો ને તો આવડી જશે. આવતી વખતે હું તમને સમજાવીશ, પણ એ જવાબ એક લખીને આવજો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો સમજાવો. બરાબર? આપણે અહીં સુધી ભણ્યા. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો સમજાવો. હેલો મેમ. હા બેટા, હજી કેટલી વાર છે? બસ પતી ગયું. 2 જ મિનિટ. હું તમને ખાલી સમજાવી દઉં. મંગળવારે આ બધું હોમવર્ક કમ્પલસરી જોઈશે. બરાબર?